हेलो मित्रों, हूँ गणेश प्रजापति फरी वखत अपनी समक्ष आयो छूँ। आज आप बात करीशू धोरण 12 इकोनॉमिक्स सब्जेक्ट पर बात करीशू। आनी अंदर थोड़ा कायमपी प्रश्नों की विगते बात करिए तो 25 मार्कना प्रश्नों है, एटले के 25 गुणना प्रश्नों है અને 5 પ્રશ્નો લખવાનો હોય પણ એમાંથી તમને ખબર છે કે એક તો નકશો છે જે તો તમે પૂરેપૂરા માર્ક લઈ શકો છો, પણ બાકીના 4 પ્રશ્નો કયા? બરાબર, તો હું તમને થોડીક ગાઈડલાઈન આપું છું, તો તમે જો અત્યારે મહેનત કરતા હોય તો આ પ્રશ્નોને તમે ફોલો કરી શકો છો। તો હાલમાં તમે થોડા ઘણા પ્રશ્નો કરશો તો તમને વાંધો આવશે નહીં। હા, પછી ધીરે ધીરે તમે બીજા 4 પ્રશ્નો બીજા કરો તો પણ તમને ઓલમોસ્ટ બધું પતી જશે। ઓકે, તો હું તમને થોડીક ટિપ્સ આપું છું જો તમે એને ફોલો કરી શકો છો, જે તમારા માર્ક વધારવા માટે। હું તો એવું માનું છું કે 25માંથી 5ના નકશાના બહાર કાઢી નાખે એટલે 20 માર્ક રહે। 20માંથી તમે મેક્સિમમ 15 પ્લસ ખેંચી શકો છો। તો અમુક 10-12 પ્રશ્નો છે એ તમે કરશો એટલે તમારા માર્ક ડેફિનેટલી વધી જશે। ઓકે, તો એકાદ પ્રશ્ન છે કે મૃત્યુદરનો અર્થ એટલે શું અને નીચા મૃત્યુદરના કારણો કયા કયા હોઈ શકે છે। બીજો એકાદ પ્રશ્ન એવું પણ પૂછી શકે છે કે વસ્તી વિસ્ફોટક કોને કહેવામાં આવે છે, એની વિગતવાર સમજૂતી પણ પૂછે છે। અને તમને ખબર છે કે રૂપિયા એટલે કે નાનાનો અર્થ આપી તેના કાર્યો, સાડા પ્રકારના મર્યાદાઓ પણ તમે જણાવી શકો છો। ગરીબીના કારણોના આર્થિક તમે મુદ્દા જણાવી શકો છો। વસ્તી નીતિનો અર્થ આપી શકો છો। વસ્તી નિયંત્રણના ઉપાયો પણ તમે લખી શકો છો। આપણા દેશની અંદર નીચી ખેત ઉત્પાદકતા અને તેના સંસ્થાકીય ટેકનોલોજીના પરિબળો પણ તમે સમજાવી શકો છો। બીજા આપણી જોડે છે સ્થળાંતરના પ્રકારો કયા કયા છે એ તમે લખી શકો છો। હા, અને સૌથી મોસ્ટ આઈએમપી કે આપણા દેશની અંદર રેલવેનો વિકાસ, એ તો ખાસ જરૂરી છે। અને સાથે સાથે શિક્ષણની સ્થિતિ વિશે પણ તમે વિગતવાર લખી શકો છો। પછી સ્થળાંતરની નકારાત્મક અસરો છે, તો આવી હકારાત્મક અસરો પણ તમે કરી શકો છો। એટલે એક સાથે 2 ટોપિક પૂરા થઈ જાય। પછી ગરીબી ઘટાડવા આપણે કયા કયા મુદ્દા લઈ શકીએ છીએ અને એનાથી વાત કરીએ વિશેષ તો ભારતની અંદર જાતિનું પ્રમાણપત્ર વિશે પણ પૂછાય છે। જાતિનું પ્રમાણપત્રની ચર્ચા એટલે કઈ રીતનું, કાં તો ગુજરાતમાં પણ પૂછાઈ શકે, કાં ભારતમાં પૂછાઈ શકે છે। પછી કૃષિ ક્ષેત્રના મહત્ત્વના બીજા 5 મુદ્દાઓ પણ છે, તમે જોઈ શકો છો। બરાબર, કેમ તો ઘણા બધા છે, તમે કોઈ પણ 5 વિશે સમજાવી દેવાનું એટલે 5 માર્કમાં ચાલે। પછી ફુગાવાના બીજા કયા કયા કારણો હોઈ શકે છે, બરાબર, એનાથી આગળ વાત કરીએ તો આપણે ત્યાં આરોગ્યને એટલે શું અને આર્થિક રીતે આના વિકાસ માટે તે કઈ રીતે આપણને મદદરૂપ થઈ શકે છે એ પણ તમે લખી શકો છો। અને સૌથી મોસ્ટ આઈએમપી સવાલ કે આપણે ત્યાં આધુનિક ખેતી કઈ રીતે થઈ રહી છે એના વિશે પણ તમે સમજાવી શકો છો। તો આવા કેટલાય મુદ્દા છે, જેમાં મેં વાત કરી મૃત્યુદર, તો જન્મદરના પણ તમે પોઈન્ટ સોલ્વ કરી શકો છો। શહેરીકરણની વાત કરી તો હકારાત્મકની સાથે નકારાત્મક મુદ્દાઓ પણ તમે ફોલો કરી શકો છો। તો આ રીતે તમે જો તૈયારી કરશો તો તમારા માર્ક 100% વધશે। અને હું તો એવું કહું કે જો આ 5 માર્કના પ્રશ્નો તમે 3 માર્કમાં બી પૂછાઈ જાય, 2 માર્કમાં બી પૂછાય તો પણ તમને આવડે। તો આવો જ એક બીજો વિડીયો પછી આપણે મોકલીશું જેમાં સેક્શન ડી વિશે વાત કરીશું। તો તમે તૈયારી કરો, અમે તમારી જોડે છે, બરાબર। ઓલ ધ બેસ્ટ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ગમે તો બીજાને બી કહો, અમને બી કહો। ઓકે, થેન્ક યુ।